ધવલભાઈ મારા રૂમમાં સૂતા છે. ધવલભાઈ મારો રૂમ છે, તમને યાદ નથી? તો તારો રૂમ હોય તો શું થયું? તો તમારે તમારા રૂમમાં સૂવાનું હોય. તમારા રૂમમાં જાવ તો ચાલશે તમારે? એ ભાઈ તારું મારું ના કર ને, આ બધું મારું જ છે. તમારે એકનું નથી, આ બંનેનું સહિયારું હતું ને સહિયારું જ રહેશે. સહિયારું કહે જ નથી, સમજ્યો? બેસ ચૂપચાપ અહીંયા. હું એ બેસવા નથી આવ્યો. મારો રૂમ છે, મારે અહીંયા જે કરવું એ કરવું, પણ તમે મારા રૂમમાં શું કરો છો મને એ કહો. એ આ તારો રૂમ નથી, કીધું ને એકવાર. આ મારો રૂમ છે. તો હું પણ આછી તમારા રૂમમાં સૂઈશ, ચાલશે? મને પૂછ્યા વગર તારે પાણી પણ નથી પીવાનું, સમજ્યો? અને હા, તું પેલી છોકરીને જોવા કોને પૂછીને ગયો હતો? મારે લગ્ન કરવા છે, હું જોવા જઈશ. તમારે બધી વસ્તુ પંચાયત નથી કરવાની. તારે લગ્ન કરવા છે ને મને પૂછીને જવાનું, સમજ્યો? અને હું હા કહીશ તો જ તારા લગ્ન થશે. તમને પૂછ્યા વગર લગ્ન કરી નાખીશ. બોલો શું કરશો? શું કરીશ એમ? તને ને તારી માને કાઢી મૂકીશ ઘરમાંથી. આ ઘર જેટલું તમારું છે એટલું મારું અને મારી માનું પણ છે. તારી માનું અને તારું ઘર છે એમ? કોણે કીધું તને એવું? પ્રોપર્ટીમાં લખેલું છે, મને બધી ખબર છે. હું નાનો હતો ત્યાં સુધી તમે જે મને પટ્ટી પડાવી એ મેં બધી વસ્તુની ફોલો કર્યું. પણ હવે અમને ખબર છે કે આ ઘર મારું છે, તમારું છે, બંનેનું છે. એટલે આ ઘરમાં હું પણ રહીશ, તમે પણ રહેશો. તમે તમારા રૂમમાં રહેશો ને હું મારા રૂમમાં રહીશ. પ્રોપર્ટીમાં લખેલું છે એમ? અચ્છા, લખેલું છે, ચલ તો શું થયું? એક કાગળ ઉપર લખવાથી શું આ ઘર તારું થઈ ગયું? થઈ જ જાય ને, તો કઈ રીતે થાય બીજી? નહીં આપું તને હિસ્સો, શું કરી લઈશ તું? હું લઈને જ રહીશ ગમે એમ કરીને. અને મારી સાઈન વગર તમે આ ઘરની વેચી પણ ના શકો. અચ્છા. મને બધી ખબર છે. અચ્છા એવું છે? હા, તો મને પણ તારી સાઈન લેતા આવડે જ છે બેટા. પણ મને સાઈન કરતા જ નથી આવડતી. હવે શું કરશો? થઈ જશે, બધું થઈ જશે, ચિંતા ના કર. હા, અને જો સાંભળ, તો આ જે નાટક બધા કરે છે ને બહાર મને જાણ કર્યા વગર, એ બંધ કરી દેજે. અને તારી માને પણ સમજાઈ દેજે. આ અમારું જીવન છે, અમારે જેમ કરવું હોય અમે એમ કરીશું. જો હવે સામે બોલ્યો છે ને તો એક થપ્પડ ખાઈશ. મને પણ સામે હાથ ઉઠાવતા આવડે જ છે. ધવલ આ શું કરે છે? ચૂપ! ચૂપ એટલે? સમજાવો તમારા દીકરાને. મારા દીકરો મારા મમ્મી સામે મોટા અવાજે વાત ના કરો ભાઈ. હું બરાબર જ વાત કરું છું અને મને તું સમજાવ નહીં મારે કોની સાથે કેવી રીતે વાત કરવી, સમજ્યો? અને તમે અને સમજાવી દેજો. તમે બંને શું સમજીને તમે લોકો છોકરી જોવા ગયા? તમને પૂછ્યું તું મને કે મારા મમ્મીને? એટલે તમને લોકોને અમારે પૂછીને બધું કરવાનું ઘરમાં? હા, અમને પૂછીને જ જવાનું તમારા લોકોએ. મારા મમ્મીની પરમિશન વગર તમે બંનેમાંથી કોઈ પણ એક બહાર નહીં જશો, સમજ્યા? અમારે જ્યારે મન થશે ત્યારે બહાર જશું. અમારે જે કરવું હશે કરીશું. જે કરવું હશે કરીશું એટલે મતલબ? એ જ જે મારો દીકરો બોલ્યો ને એ ક્યાં સુધી અમે સહન કરતા રહીશું ધવલ? અને તું તો આ ઘરનો દીકરો છે ને, તો પછી તને એટલી ખબર નથી પડતી કે મોટા સામે કેમ વાત કરવી? મને બધી ખબર પડે છે કોની સાથે કેવી વાત કરવી અને કોની સાથે નહીં કરવી. તમે મને ના સમજાવો. એક તો તમારો દીકરો સવારથી ભાષણ આપે છે અને હવે તમે ચાલુ થઈ ગયા. એની વાત પણ સાચી જ છે ને કે આ રૂમ મારા દીકરાનો છે, તો પછી તારે શું કામ અહીંયા બેસવું જોઈએ? આ રૂમ તમારા દીકરાનો નથી, નથી તમારો, સમજ્યા? એટલે કોઈનો રૂમ નથી. આ ભાગમાં રૂમ છે. જેને જ્યાં મન પડે ત્યાં બેસી શકે, સૂઈ બી શકે. તો હું પણ તમારા રૂમમાં જઈશ, ચાલશે ને? મને પૂછ્યા વગર નહીં કીધું ને તને. પૂછીને જઈશ. ઓકે, પણ જઈશ ખરો. હું કહું ને તો જ જજે. હા ને? ધવલ? આને સમજાવો લિમિટમાં રહે. લિમિટની બહાર ગયો છે ને તો એની લિમિટ ક્રોસ લિમિટ કરી જ નાખી. છે. તમે મોટા ભાઈ છો એની લિમિટ હું કરું છું અત્યારે. ઓકે? અને ધવલ આ શું રીત છે? આ બંને કાકા બાપાના ભાઈઓ છે એટલે કે દુશ્મન થોડા છીએ? તો આ રીતના કોલર પકડીને મારવા દોડ્યો? આ કઈ રીતની ભાષા છે ને કઈ રીતનું તારું બધું છે વ્યવહાર? જંગલી વ્યવહાર છે મમ્મી આનો, જંગલી. એ જય કાકી ચૂપ. મારી આ જ રીત છે ને આ જ રહેશે. તમારાથી થાય કરી લો, જાઓ. આ જંગલીના મોઢે ના પડાય. ચાલ મમ્મી. હા જાઓ જાઓ, લઈ જાઓ તમારા દીકરાને. મારું ઘર છે. બેટા મને તારા આ પસંદ પર ગર્વ થયો આજે. સ્વીટી બહુ સારી છોકરી છે. એ આ ઘરમાં આવશે ને તો મને લાગે છે કે બધું ઠીક થઈ જશે. હા મમ્મી, એ જ્યારથી મારા જીવનમાં આવી છે ને ત્યારથી મારી લાઈફમાં બધું સારું જ થાય છે. અને આમ પણ આ નરેશભાઈનો પણ સ્વભાવ બહુ સારો છે. અને એણે સંસ્કારનું સિંચન એટલું બધું સારું કર્યું છે ને કે એની વાત પૂછો નહીં. કેટલું નરમાસ, કેટલું એના આ સ્વભાવમાં ઉદારતા. એ બધા નરેશ કાકાના સંસ્કાર છે. નરેશ કાકા નહીં, પપ્પા. હા, કેમ કે સ્વીટી પણ હવે મને મમ્મી કહેવા માંડી છે. એ બધા પપ્પાના સંસ્કાર છે મમ્મી. હા, પણ
આ આજે તારા મોટા મમ્મીએ કર્યું ને એ વાતનું તો હજી મને દુઃખ થાય છે બેટા. ખોટું આ બધાની વચ્ચે જેમ ભાવે તેમ બોલવા માંડ્યા. આ રીતે થોડી વાત કરાય મોટા મમ્મીને. હા કાકી બેટા તું અહીંયા હા હું તને કામ કરાવવા લાગુ. કંઈક કામ છે? મારે કંઈ કામ નથી, પણ એક વાત કહું, તમારું આ દુઃખ મારાથી નહીં જોવાતું. મારે સાસુ અને મારા ઘરવાળા તમને બહુ ત્રાસ આપે છે. અરે એવું તો ચાલ્યા કરે. હા તને ખબર છે ને આ ઘરે ઘરે માટીના ચૂલા છે એટલે એવું મગજ પર નહીં લેવાનું. તને કેટલી વાર કીધું છે કે તારે અમારી ચિંતા નહીં કરવાની. તને ખબર છે ને તું અમારી સાથે જ્યારે પણ વાત કરવા આવે છે ને તો તારા સાસુ સાંભળી જાય છે ને તને પણ ગમે તેમ બોલે છે. કાકી એક વાત કહું, ખોટું ના લાગે તો? હા બોલ ને બેટા. તમારી આ જે પ્રોપર્ટી છે ને એના માટે જ મારા સાસુ અને મારા ઘરવાળા તમારી પ્રોપર્ટી પર નજર રાખી છે અને એ પ્રોપર્ટી માટે જ આવું બધું કરે છે. તો તમને એક વાત કહું, તમે આ પ્રોપર્ટી છે ને આપી દો અને આ ઘર છોડીને તમે જતા રહો. હા રિયા આ તો શું બોલે છે? આ પ્રોપર્ટી મૂકીને કેવી રીતના જઈ શકીએ અમે? હા તારા કાકાની જ છેલ્લી નિશાની છે. એને જો અમે આમ મૂકીને જતા રહીશું ને તો ક્યાંય સુખી નહીં થઈએ. હું સમજુ છું, પણ આ લોકો તમને ચેનથી નહીં રહેવા દે. પણ ભાભી અમારાથી આ પ્રોપર્ટી નહીં વેચાય. અમે નાનપણથી આખા ઘરમાં હું મોટો થયો છું. મારા પપ્પા મને એક એક દિવાલમાં દેખાય છે. તમારી વાત સાચી છે, પણ મારા સાસુનો સ્વભાવ કેટલો ખરાબ છે અને એમનો કોઈ ભરોસો કરવા જેવો નથી. અરે બેટા આજે નહીં તો કાલે તારા સાસુને ક્યારેક તો પસ્તાવો થશે ને. આ જ્યાં સુધી એ લોકોને જે વર્તન કરવું હોય ને એ ભલે કરી રહેતા, પણ ભગવાન છે ને બધાનો છે એટલે ભગવાન ક્યારેક તો એની કૃપા દ્રષ્ટિ કરશે ને ત્યારે બધું સારું થઈ જશે. તું જરાય ચિંતા કરમાં. આ મકાનને તો હું છોડીને ક્યાંય નહીં જાઉં, કારણ કે આ મકાનની એક એક ઈંટમાં તારા કાકાની યાદી રહેલી છે. જો એને જ નહીં રાખીએ તો પછી આ જીવન જીવવાનો મતલબ જ શું છે? કાકી તમારી વાત સાચી છે, પણ મારા સાસુ અને મારા ઘરવાળા તમને જે ત્રાસ આપે છે ને રીબાઈને રહેવું એના કરતાં બહાર કશે રહેવું સારું છે. ના બેટા જો હું અને જયા ઘર છોડીને જતા રહેશું તો પછી આ તારું કોણ? મને ખબર છે કે તારા સાસુ અને ધવલ બંને તને પણ બહુ હેરાન કરે છે. એ અમારથી નથી જોવાતું, પણ આ તારા કારણે જ તો પછી અમે આ ઘરમાં રહીએ છીએ. આ તારા સપોર્ટના કારણે પણ અમે આ ઘરમાં રહેતા હોય એ શું ખબર ભગવાનને. અમે તારા માટે પણ વિચારીએ છીએ એટલા માટે તો તને એકલી નથી મૂકતા. જો એકલી મૂકીએ ને તો કદાચ એવું પણ બને કે ધવલ અને મોટા ભાભીનું મગજ વધુ ગરમ થઈ જાય ને તને મારી નાખવાનો પ્રયત્ન ન કરે. રિયા તું પણ ખૂબ સહનશક્તિની મૂર્તિ છો, નહીંતર અત્યારની વહુઓ ક્યારે આવું સાસુ અને ઘરવાળાનો ત્રાસ સહન ન કરે. જય હવે બધું મૂક અને આ તારા ભાભીને કંઈક કામ હોય ને એમાં હેલ્પ કરજા. ચાલો ભાભી. કાકી તમે બહુ સારા છો. જા. ભગવાન આ તમે અમારા મા દીકરા પર તો આટલી પરીક્ષા કરો જ છો, પણ આ બિચારી પારકા ઘરની આવેલી દીકરીને શું કામ આવી રીતના હેરાન કરતા હશે આ લોકો? એની સામું તો જુઓ. મોઢામાંથી બે શબ્દ પણ કહેવાની એની હિંમત નથી ચાલતી. બિચારી સહન કેટલું કરશે એ પણ આ મોટા ભાભીને ક્યારે સમજમાં આવશે કે આ એક બે ને ત્રણ જીવને ખોટે ખોટા હેરાન કરું છું.
લોકોની આટલી હિંમત? અમને પૂછ્યા વગર લગ્ન કરીને આવી ગયા. હા, કારણ કે જો તમને પૂછે તેમાં તો તમારી મંજૂરી હતી નહીં, અને મારા પપ્પાએ તમને ચેલેન્જ આપી હતી કે ગમે તે થાય મારી દીકરી તો પરણીને આ જ ઘરમાં આવશે. તો આવી ગઈ પૌણીને. હવે હા આવી ગઈ છે તો તારો જીબડો પણ ચાલવા લાગ્યો છે. તને શું લાગે છે? હા, તમને લોકોને એમ લાગે છે કે તમે લગ્ન કરીને આવી ગયા છો તો આ લગ્નને અમે સ્વીકારી લઈશું? સ્વીકારવું જ પડશે તમારે. સ્વીકારવું પડશે એમ? એક કામ કરને, હા તારા બાપનું ઘર નથી કે મોઢું ઉઠાવીને આવી ગઈ? ચલ નીકળ. હવે આ મારા બાપનું ઘર ભલે ના હોય, પણ હવે આ મારું સાસરું છે અને આ જ મારું પોતાનું ઘર છે. એટલે હવે હું જોઉં છું કે મને આ ઘરમાંથી કોણ કાઢે અને છે. એના બાપનું ઘર ના હોય તો ભલે ના હોય, પણ મારા બાપનું તો ઘર છે ને, એટલે અહીંયા જ રહેશે. અચ્છા, તારા બાપનું ઘર સપના જોવે છે? હા, આટલા વર્ષોથી આ ઘરમાં તમને લોકોને આશરો આપ્યો, તને અને તારી માને અમે આ ઘરમાં રાખ્યા, છતાંય તું આવીની વાતમાં આવી ગયો. રાખ્યા? આને રાખ્યા ના કહેવાય. આ તો આ લોકો ભોળા છે કે એ લોકો એમ સમજે છે આટલા સમય સુધી એ લોકોને તમે અહીંયા રાખ્યા, બાકી બરાબરીનો હક એ લોકોનો પણ છે. અને તમે શું કહો છો? પાલી પોસીને મોટા કર્યા આ તે. કેમ? મને એક વાત કહો, આ ઘર એકલું તમારું જ છે? આ લોકોનું કાંઈ અહીંયા હક લાગતો જ નથી? કાંઈ લેવા દેવા છે જ નહીં? આ ઘરના એ લોકો સદસ્ય નથી? આ ઘરનું લોહી નથી? હા, આ ઘર છે ને મારા વરે ઊભું કર્યું હતું, અને આના બાપ પાછળ અમે લોકોએ ઘણોય ખર્ચો કર્યો હતો. તો ઘરની તો વાત કરવી જ નહીં. ને બહુ લાગતું હોય તો તારા બાપને કહે ને, તારા વરને ને તને ને તારી સાસુને તમારા જ ઘરમાં રાખી લે. આમ પણ તારા બાપને ક્યાં રૂપિયાની કમી છે? તો મોટા મમ્મી, તમે કંઈ ઉપકાર નથી કર્યો. આ ઘરમાં તમારો હક છે એટલો મારો પણ છે, અને એ તો તમારી ફરજમાં આવે છે. જ્યારે મારા પપ્પા ગુજરી ગયા એની પછી મારા ભણતરનું ધ્યાન રાખવું, અમને સાચવવા, એ તમારી ને મોટા ભાઈની જ ફરજ છે. અમારી ફરજમાં આવે છે તો અમારી ફરજમાં એ પણ આવે છે જય દીકરા, કે તારા લગ્ન અમે કરાવીએ. હા, અમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા. તમારી મરજી પૂછવા અમે આવ્યા જ હતા, પણ તમે શું કીધું? આ છોકરી નહીં ચાલે. હા તો નહીં ચાલે. મને બધી ખબર છે તમારે આને ગમે છોકરી નહીં ચાલે. તમારે મારે લગ્ન થવા જ નથી દેવા. એટલા માટે કારણ કે આ લોકોનો પહેલેથી પ્લાન છે કે આ ઘરમાં જો કોઈ છોકરી આવી ગઈ, અને એ પણ મારા જેવી, જેની જીભ અટલી નહીં અટલી હોય, જે ખોટું ના સહન કરી શકે, તો પછી ભાગ જ્યારે પડવાનો થાય ત્યારે બરાબરની ભાગીદારી જઈને પણ દેવી પડે. જય હાથે લગ્ન કર્યા ને, આ ઘરમાં તો આવી ગઈ, પણ યાદ રાખજે, હા ઘરની અંદર છે ને ટાંટિયો તો મૂકી દીધો છે, પણ જીવવાનું હેરાન ન કરી નાખું તો હું તારી મોટી કાકીને આને તો અત્યાર સુધી પાઠ ભણાવ્યો જ છે, પણ તારા પણ કમનસીબ હશે. હો, તો તારે આ ઘરમાં આવવું પડે. એક મિનિટ, તમે મને હેરાન કરશો? તમે મને ઓળખતા જ નથી કે હું કોણ છું. મારી વાત યાદ રાખજો. જો આ જ વાત તમારા ઉપર ઉલટી ના પડી જાય ને, તો મારું નામ પણ સ્વીટી નહીં. અને ચાલો હવે અહીંથી, ઘર આપણું છે. ઘર આપણું છે જોઈએ ને. તું આ ઘરમાં કેટલા દિવસ ટકીશ? હા, બહુ ઉછળતી હતી ને, ઘર મારું છે, ઘર મારું છે. અહીંયાથી રાતા પાણીએ ના કાઢું ને તો મારું ઇનામ રીચા નહીં. જય, કઈ બાજુ પડ્યા બંને? કહીએ ને, પહેલી વાત તો એ કે જ્યારે આ સિંહણ બહાર જાતી હોય ને ત્યારે એને છંછેડવાની નહીં. એ વસ્તુ તમારા નાના મગજમાં યાદ રાખજો. ઓકે? સિંહણ એટલે? એટલે હું પોતે, અને તમે શિયાળ. તું તારી જાતને સિંહણ સમજે છે? તમે તમારી જાતને શિયાળ સમજો છો? તારી હાઈટ જોઈ છે, ઉંદરડી જેવડી છે તું, અને પોતાને સિંહણ સમજે છે તું? હા, સમજુ છું. અને તું છે કોણ મારી સામે બોલવા વાળી? આ ઘરની વહુ. અને તમે શું કહો છો? ઉંદરડી જેટલી. આ ઉંદરડી જ્યારે ફૂંક મારીને કાતરવાનું શરૂ કરે ને
ત્યારે ફલફલાને પછાડી દે છે, એ તો યાદ છે ને? અને ઉંદરડા સામે તો સારા સારા સિંહ પણ નીચે ઝૂકી જાય છે, એ પણ યાદ છે ને? બરાબર છે. આજ સુધી તારો પતિ પણ મારી સામે નથી બોલ્યો, એટલે તું છે ને મર્યાદામાં રહેજે મારી સામે. મર્યાદા? તમારા જેવાની મર્યાદા? હા, તમારા જેવાની મર્યાદા રાખવા જઈએ તો અમારે ગળે ફાંસો ખાવાનો વારો આવે. અને તમે શું કહો છો? આજ સુધી મારો પતિ કાંઈ નથી બોલ્યો, કારણ કે આજ સુધી મારા પતિએ તમારી એટલી ઇજ્જત કરી છે. પરંતુ આ મારા ભોળા પતિને એ નથી ખબર કે આવા નાલાયકોની ઇજ્જત ના હોય. જય, આ તારી ઉંદરડીને સમજાય દે ને તો પાંજરામાં પૂરી દઈશું. તમે એની સાથે માનથી વાત કરો. ઓકે, માનથી વાત કરું? એને ભાન છે કેવી રીતના વાત કરવાની? એ એનો સરખી જેઠ થાવ રીતે વાત છું. કરે છે, તમે શું કામે ગુસ્સો કરો છો? જય શાંતિ રાખો ને. અરે એમને પાંજરામાં પૂરવા છે ને, પણ એને ક્યાં ખબર છે પાંજરામાંથી કઈ રીતના નીકળવું ને? એ મને સારી રીતે આવડે છે. અને મર્યાદા, પેલા મર્યાદા તમે જુઓ ને, મોટા થઈને નાના સાથે કઈ રીતના વાત કરાય એ તો આપણામાં સંસ્કાર છે નહીં. હા, તમારી ઓલી માં જેને નકરા ટોન જ મારવા છે, એને તમને એવા સંસ્કાર તો દીધા જ નહીં હોય, હે ને? મારી માં વિશે કઈ નહીં બોલું છે તું. બધું બોલાશે. શું કરી જયાને લેશો? સમજાવી દે, અરે નહીં તો મજા નહીં આવે. છે જય સામે શું કામ જાવ છો? મારી સામે બોલવાની તમારી હિંમત નથી? વારે વારે જય આને સમજાવ. જય, તમે વાત કરો ને મારી સાથે, હું તમને જવાબ તારી આપું. સાથે શું વાત કરું? તું લાયક છે વાત કરવાને? તો પછી રોક્યા શું કામ? તને અરે નથી રોક્યો, મારા ભાઈને રોક્યો છે. તું શું વચ્ચે બડબડ કરે છે બે ભાઈઓ વચ્ચે? અરે ભાઈઓ વચ્ચે આજ સુધી ઘરની સદસ્ય છે તો વચ્ચે બોલશે. અચ્છા, હવે તારી પણ પાકો ફૂટી છે એમ? પહેલેથી જ ફૂટેલી હતી. આ તો મર્યાદા રાખતો હતો ને એટલે. અચ્છા, બોલી દે તું બી આજે બોલી દે. શું બોલવું છે તારે? બોલ. નાનેથી છે ને તમે બસ અમારા પર નકરા જુલ્મ જ કર્યા છે. અચ્છા, તમારા મમ્મી અને તમે બંને એક વાત પણ તમે સરખી રીતે કીધી છે અમને? પ્રેમથી બોલાય, શાંતિથી બે શબ્દ હરખી રીતે વાત કરાય, અરે પણ નહીં. જય, એને ક્યાંથી પ્રેમ ને શાંતિમાં ખબર પડે? જેવા મામાં સંસ્કાર હોય એવા દીકરામાં આવે. એટલે પ્રેમ, શાંતિ, લાગણી, નાનાને હૂંફથી કેમ રખાય, મોટા છો તો ઘરમાં કઈ રીતનો હક જમાવાય, અધિકાર દેવાય, એ એને ક્યાંથી ખબર પડે? તું તો તારા બાપાના ઘરે સંસ્કારોના ટ્રક્સ ભરીને આવી છે નહીં? હા. એટલે તને ખબર છે મોટા સાથે કેવી રીતના વાત કરવી? તું મારા મમ્મી વિશે વાત કરે છે, તું હજુ સમજી જજે. અરે આ આંગળી છે ને કોઈક બીજાને દેખાડજો. અને આ ટ્રક્સ છે ને બધા હવે અહીંયા જ ભરીને લાવવાના છે, કારણ કે જ્યાં જ્યાં સંસ્કારોની ઉણપ છે ને એ લોકોના એક એક માથે ટ્રક મૂકવાનો છે, એટલે સંસ્કારથી એમનું મગજ ભરાઈ જાય. બોલો, બીજું કઈ કેવું છે? તું છે ને તારી સાથે વાત કરવાનો મારી પાસે ટાઈમ નથી ને વાત પણ નથી કર્યું. મારો શું ટાઈમ કામ? નથી બગાડવો, શું સમજી? કામ? કારણ કે તમે મને પહોંચી શકો એમ જ નથી. મારે તને પહોંચવું પણ નથી. તને પહોંચવાનો મારી પાસે ટાઈમ નથી. તને પહોંચવું ને તો આમ જ પહોંચી શકું, સમજી? તો હવે- પણ મારી પાસે એમ ટાઈમ નથી. ચલો જાઓ, જતા હોય તો કેમ નીકળો. નથી જાવ? તમારી પાસે સમય જ છે. આ કોઈ ઘરે ને ઘરે બેઠા રહ્યો છો ને વાત કરો છો આવી? કામ નહીં, કાજ નહીં, બસ ઘરે બેઠા બેઠા બધા ઉપર ઓર્ડર કરવો છે. જે ભાઈ કામ કરે છે એને કામ કરવા દેવું નથી, તો પછી તેવડ ક્યાંથી હોય, હે? અને અમારે અહીંયાથી જાવું કે ના જાવું એનો ડિસિઝન તમે લેશો, એનો ડિસિઝન તો અમે જ લેશું. નથી જવું, હવે તો અહીંયા જ બેસવું છે. બોલો, શું કરશો? જો જઈ, આની જીવડી છે ને વધારે ચાલે છે. તું એને પ્રેમથી સમજાઈ દે, નહીં તો મજા નહીં આવે, બગડી જશે બધાનું. કહી દઉં છું તને. એ સમજી વિચારીને જ વાત કરે છે. તમે કોઈ દિવસ સમજી વિચારીને વાત કરી છે કોઈની સાથે? ઠીક છે, કઈ વાંધો નહીં. તમે જતા હોય ત્યાં જાઓ, પછી આ ટોપિક વિશે વાત કરીએ. અરે ઓકે? ટોપિક શેનો? આ ટોપિક મારે ઉખાડવાનો જ નથી થતો. અમે જતા હોય ને ત્યારે ભલે તમે ખાલી જઈને બોલાવો, એની સાથે હું હોય ને તો હું અહીંયા આવીશ જ. એટલે બોલાવા હોય ને તો માન ને મર્યાદામાં બોલાવજો. ચાલો હવે. અને તું પણ માન મર્યાદા શીખી જજે. ન આવડે તો તારા બાપા પાસેથી શીખીને આવજે. હા ને? તમારી મા પાસેથી શીખવી છે, ઓલા ટ્રક ભરીને લાવીને એમાંથી. હા, હો? તો મારી માને કહી છે, બરાબર શીખવાડી દેશે તને. મમ્મી, પેલી ઉંદરડીનું કંઈક તો વિચારવું પડશે. વિચારવું પડશે એટલે હું તો કહું છું કે એને પાંજરામાં પૂરી ને જંગલમાં છોડી આવવા જેવી છે. સાચી વાત છે મમ્મી. એ ઉંદરડી બહુ ઉછાસરા મારે છે. સવારે આવીને ત્યારથી પાવર કરે છે. લાગે છે કોઈક તો એવી વાત છે જે એના હાથમાં છે, એટલે જ એ એટલો પાવર કરે છે. તે દિવસે જય અને એ બંને બહાર જતા હતા. મેં જઈને ખાલી પૂછ્યું ક્યાં જાય છે તું, તો એ બોલવા લાગી કે સિંહ અને સિંહણ જતા હોય ને ત્યારે રોકવાના નહીં. ઉંદરડી પોતાના મનમાં પોતાને સિંહણ સમજે છે. પણ બેટા, આ ઉંદરડીને મામૂલી સમજવાની પણ ભૂલ આપણે ન કરવી જોઈએ. હા મમ્મી. મને એમ લાગે છે કે
કોઈક ને કોઈક વાત જાણે છે. આપણી કોઈક વાત એની પાસે છે જેથી કરીને આટલો પાવર કરે છે. પણ મમ્મી એવી તો કઈ વાત હોઈ શકે જે આપણી વાત એને ખબર હોય? તારી ને મારી વાત તારા ને મારા સિવાય કોઈને ખબર જ નથી. તો એવી કઈ વાત છે જે ઉંદરડીના કાન સુધી પહોંચી છે અને એ આપણને નચાવી રહી છે? મમ્મી એક મિનિટ, તમે આપણી કોઈ પણ વાત રિયાને કહી છે? ના, પાક્કું ને? ક્યારેય નહીં. હા, રિયા વહુને જો કહેવા જાઉં ને તો એ તો ક્યારની આપણીને અહીંયા ડૂબાડી દે એમ છે. એટલે એની સાથે તો મેં એવી કોઈ વાત કરી જ નથી. પણ મને એ નથી સમજાતું કે એવી તો કઈ વાત હશે જેથી આ પાવર કરી રહી છે. હવે વિચારવું પડશે હં બેટા. કઈ વાંધો નહીં મમ્મી, તું ચિંતા ના કર. એને જો આપણે હલકામાં લઈ લીધી ને તો એક દિવસ આપણે ડૂબવાનો વારો આવશે. એટલે આને હલકામાં લેવાની ભૂલ નહીં કરતો. આપણે ડૂબવાનો વારો આવે ને મમ્મી, એના પહેલાં એ ઉંદરડીને આપણે દરિયામાં મૂકી આવશું. બેટા, આગળ પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, દુશ્મનને કમજોર નહીં સમજવો. જ્યારે દુશ્મનને કમજોર સમજીએ ને ત્યારે આપણી હાર નક્કી હોય. સમજે છે? હા મમ્મી. હા, તો જીતવું હોય તો આપણા દુશ્મનના બધા પાસા આપણને ખબર હોવા જોઈએ. પણ આ ઉંદરડીએ તો અચાનક તરાપ મારી છે. એટલે આ તરાપને પહોંચી વળવા તારે અને મારે એડી ચોટીનું જોર લગાડવું પડશે. હા મમ્મી, કંઈ વાંધો નહીં, ફોડી લઈશું. ફોડી લઈશું એ તો બેટા સમય જ બતાવશે. પણ તને આગળ પણ કહ્યું છે ને અત્યારે પણ કહું જ છું, ધ્યાન રાખ, નહીતર અઘરું થઈ જશે. સાચી વાત છે મમ્મી. એ જ્યારથી આવી છે ને ત્યારથી પેલો જય પણ વધારે બોલવા લાગ્યો છે. અરે એ મગને તો પગ આવી ગયા છે અને થોડા દિવસમાં દોડવા પણ માંડશે. પણ એ દોડે ને એ પહેલાં જ એના ટાંટિયા તોડી નાખવા પડશે. સમજે છે? હા મમ્મી, ઠીક છે. કંઈક વિચારું છું એના વિશે. વિચારવાનું નથી, હવે તો અમલ કરવું પડશે બેટા. વિચારવાનો સમય ગયો. અમલ કરો હવે વાત પર. ઓકે. એ મમ્મી, આપણી પ્રોપર્ટીની વાત તો એને નથી ખબર પડી ને કંઈ? એ તો આપણા ઘરની 4 દિવાલને નહીં ખબર હોય તો એને શું ખબર પડવાની. નિશ્ચિંત રહે, થોડા દિવસ કુદાકડા મારશે પછી હતી ત્યાંની ત્યાં. ઠીક છે મમ્મી, તું પણ ચિંતા ના કર, કંઈક રસ્તો કાઢી આવે. તારે પાણી પીવું છે? ના. ઠીક છે, ચાલ હું સુવા જાઉં છું મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બોલ ને, શું અમને તારું ડાચું જોવા બોલાવ્યા છે? હા તો જોવો ને, એમાં ક્યાં વળી મારું ડાચું મોંઘું પડી જાય છે. આખો દિવસ તમારું સહન કરીએ જ છીએ ને. હવે તારો જીબડો છે ને કંટ્રોલમાં રાખજે. તારે જે કેવું હોય ને એ બકી નાખ. આમ પણ તારું ડાચું જોવું અમને ગમતું નથી કે અમે છે ને તારી આગળ આમ સામે બેસી રહીએ. સમજી? છોડ ને મમ્મી, હવે પેલો બૈરીનો ગુલામ કંઈ નથી બોલતો તો હવે આપણે શું બોલવાનું? હમણે ખબર પડશે કોણ કોનું ગુલામ છે ને, એ હમણે બધી હકીકત ખબર પડશે. હવે બકવાડી એ બકી નાખ ને કે એની ખબર પડશે ચાલુ કરી દીધું છે. મોટા ભાભી, આ જ્યાં સુધી અમે બંને એકલા હતા ઘરમાં ત્યાં સુધી તમે અમને જે બોલ્યા, જે અમારા પર ત્રાસ ગુજાર્યો ને એ સહન કર્યું. પણ હવે વહુ આવી છે તો વહુની તો શરમ ભરો. વહુ હશે તારી, મારે કોઈ લેવા દેવા નથી એની સાથે. અને આવીને વહુ માને કોણ? રસ્તે રજડતી બાપે આપી દીધી આ ઘરમાં. હા આપે જ ને, કારણ કે અહીંયા સંસ્કારોનો તો આમ અખૂટ ભંડાર ભરેલો છે. તમારા બંને મા દીકરામાં કેટલા સંસ્કાર છે ને એ તો અમને સારી રીતે ખબર છે. બેટી, હવે સમજાવ આ તારી લાડકી વહુ, આ તારા ગગો દીકરો ગગીને પરણીને લઈને આવ્યો છે ને એ. ભાભી, અત્યાર સુધી મેં સહન કર્યું પણ મારી વહુ સહન ન કરે એમાં કંઈ મારો વાંક નથી. તમે જેવું કરો એવું એ સામે સંભળાવે છે, હું પણ શું કરું? પણ એના બાપાએ તો સંસ્કાર ના આપ્યા. તમારે તો થોડું મીઠું નાખવું જોઈએ ને કે મોટા સાથે કેવી રીતના વાત કરવાની. તમારી માએ કયા સંસ્કાર દઈ દીધા કે તમે આવી રીતના વડીલ સાથે વાત કરો છો? એ તારો બકવાસ સાંભળવા નથી બેટા, અમે જઈએ છીએ. બકવાની હોય તો બકી નાખ.
હવે જાવું જ પડશે. હવે અહીંથી નહીં સાવ જાવું પડશે એવો વારો આવી ગયો છે. અને મમ્મી, આ લોકોથી ડરવાની હવે જરૂર નથી. એટલે એમ કે અમે લોકો વકીલ પાસે ગયા હતા હા અને વકીલ દ્વારા મને આખી બાબતની જાણકારી થઈ છે કે સત્ય હકીકત શું છે ને એ સાચી સત્ય હકીકતની મને ખબર પડી છે. અચ્છા, કઈ સત્ય હકીકતની જાણ થઈ તને? બેટા બેટા સ્વીટી, આમ ગોળ ગોળ ફેરવીને શું વાત કરે છે? જે કેવું એ ક્લિયર કટ કે ને. તો સાંભળો, આ આખી પ્રોપર્ટી, આ આખી મિલકત મારા સસરાના નામે હતી. પણ મારા સસરાના ગયા પછી આ લોકો, આ પાખંડી લોકોએ એમના પણ નામ એમની સાથે જોડી દીધા. શું કામ? મિલકતમાં ભાગ લેવા માટે. અને આ એકઈ મિલકત ઉપર હકીકતમાં તો તમારો કોઈ હક હતો જ નહીં, કારણ કે આખી મિલકત તો હા લોકોની જ હતી. પણ નહીં, ભોળા લોકો જોઈને કઈ રીતના છેતરપિંડી કરવી એ જ આવડ્યું છે. એટલા માટે તમે તમારા લોકોના નામ પણ એ મિલકતમાં ભેળવી દીધા અને આ લોકોને ખબર પણ ના પડી કે અસલિયતમાં મિલકત ખાલી એ લોકોના નામે જ છે. કર્યું આ વસ્તુ તમે? હા કે ના? સ્વીટી, આ તું શું બકવાસ કરે છે? હા કર્યું, જા તારાથી થાય એ કરી લે. શું કરીશ તું? અચ્છા, મારાથી થાય ને એ મેં કરી લીધું, કારણ કે રિયલ પ્રોપર્ટી જેના નામે છે ને, અને જે વ્યક્તિ મરી ગયા પછી એનો રિયલ અધિકાર એની વાઈફ ઉપર હોય અને એના દીકરાને લાગતો હોય, અને જો એના સહી સિક્કા એમાં થઈ જાય ને તો એ પ્રોપર્ટીમાંથી તમે બાકાત થઈ જશો. અને મોટા ભાઈ, અમને પહેલાં કંઈ ખબર નહોતી એટલે તમે લોકોએ અમને બહુ દબાવ્યા, પણ હવે અમને બધી ખબર છે અને બધી વસ્તુની જાણ છે કે તમે મારી જોડે શું કામે સાઇન કરાવવા માંગતા હતા. હું તો તમને મારા મોટા ભાઈ સમજીને જેટલો પણ મારો ધંધો કરું, જેટલા પણ મારા પૈસા કમાઉં, એ બધામાં હું ઘરનો એક હિસ્સો કાઢતો કે આ મારા ભાઈના, આ મારા મોટા મમ્મીમાં. પણ તમે લોકો બસ ખાલી મારી પ્રોપર્ટી લઈ લેવા માટે નાનેથી લઈને મને મોટો કર્યો. અમને છેતર્યા તમે લોકોએ. અમે છેતર્યા નથી, પણ વાત એવી હતી મમ્મી કે ને. એક મિનિટ. ના સાંભળ, તને કંઈ ખબર નથી. એમાં એવું હતું કે હું તને પ્રોપર્ટી આપવાનો જ હતો. મેં મમ્મીને વાત કરી હતી કે તું 24 વર્ષનો થાય ને પછી તારા નામે પ્રોપર્ટી કરી દઈશ. પણ આ મમ્મી, મેં તને પ્રોપર્ટી તો એમ નહીં, તમે શું કામ એના નામે પ્રોપર્ટી કરે? ઓલરેડી પ્રોપર્ટી તો એના જ નામે છે. બાપાના ગયા પછી છોકરાનો જ હક લાગે એમાં. તો તમે કઈ રીતના પ્રોપર્ટી એના નામે કરે? ના એટલે અમારા હવે કેમ અવાજ આમ ધીમો થઈ ગયો? કારણ કે હવે ખબર પડી ગઈ છે કે આપણા ઊંધા દિવસ શરૂ થઈ ગયા છે. સ્વીટી, જાવા દે ને વાતને હવે. નહીં મમ્મી, શું કામ વાતનો વતેસર કરે છે? આ વખતે તો નહીં. મમ્મી, પ્રોપર્ટી આપણી હતી અને એ લોકો આપણને જ હેરાન કરતા હતા. પણ બેટા જય, આપણે જો એના જેવા થશું ને તો આપણામાં ને એમાં ફરક હું? મમ્મી, સવાલ પ્રોપર્ટીનો નથી, સવાલ અહીંયા માન મર્યાદાની ઇજ્જતનો છે. જ્યારે એ લોકોને ખબર હતી કે એ લોકો ફ્રોડમાં છે, એ લોકોએ આ ગુનો કર્યો જ છે, ખોટું કામ કર્યું જ છે, એ કરવા છતાં પણ તમે લોકો આ બંનેને દબાવતા ગયા. કારણ કે એ લોકોને સાચી હકીકત ખબર નથી. અને શું કામ એ ખબર છે? કારણ કે તમારા બંને ઉપર એ લોકોને આંધળો વિશ્વાસ હતો કે આ અમારા લોકો છે, આ અમારી સાથે ક્યારેય ખોટું ના કરી શકે. પણ નહીં, આપણે લોકોએ તો હંમેશા એને ધિક્કાર્યા જ છે. પણ હવે નહીં હો, અમને નીકળવાનું કહેતા હતા. મા દીકરો બંને ઊભા થાવ અને ચલો તમારા છે ને આ પવિત્ર તમારા આ છે ને નપાવટ પગલે નથી, નીકળો અહીંયા અમારા ઘરમાંથી. સ્વીટી, રહેવા દે ને બેટા, એ રીતના ઘરની બહાર ન કઢાય. આપણને પણ એમણે સાચવા જ છે ને. મમ્મી, આટલા ટાઈમ સુધી તમે એમને તમારી પ્રોપર્ટીમાં સાચવ્યા છે, એ લોકોએ આપણને નથી સાચવ્યા. એટલે શાંતિ રાખો. અને તમારે કઈ કેવું છે હજી? મોટા ભાભી, તમે આની વાતનું ખોટું ન લગાડતા. હું એના બદલે હું તમારી માફીમાં મમ્મી, તારે હવે ડરવાની જરૂર નથી. વાંક એમનો છે. એમણે આપણને હેરાન કર્યા છે, આપણને માન નથી આપ્યું, નોકરની જેમ ટ્રીટ કર્યા છે. હા કાકી, તમે માફી ના માગો. અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. હા બની શકે તો અમને માફ કરી દો કાકી. હા હીરો, હવે આવી ભૂલ નહીં કરીએ ક્યારેય. મારો દીકરો એકદમ સાચું કહે છે. ભૂલ અમારી જ હતી. અમે લોકો આ પ્રોપર્ટીની લાલચમાં તમારી લોકો સાથે બહુ ગેરવર્તન કર્યું. અરે ના ના મોટા ભાભી, હવે અમે આ ઘર છોડીને જતા રહીશું. ના ના મોટા ભાભી, આ તમારું જ ઘર છે અને અમે પણ તમારા જ છીએ ને.
તો પછી અમારાથી દૂર રહીને તમે કેવી રીતના ખુશ રહી શકો? અમને મૂકીને ના જાઓ ભાભી. હા તો તારી મોટાઈ છે, બાકી તારી સાથે જે વર્તન અમે કર્યું એવું વર્તન જો કોઈ બીજા કરે ને તો કોઈ કોઈને માફ ન કરે. પણ બની શકે તો આ બધી વાત માટે માફ કરજે. મોટા ભાભી, તમે તો મારા જેઠાણી નહીં, પણ હું તો જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી મારી મોટી બેને સમજું છું. અને તમે આવી રીતના માફી માંગીને મને શરમમાં ન નાખો. હવે હશે, રાત ગઈ બાત ગઈ, અને માણસ હોય ને એનાથી ભૂલ થાય જ. અને કહેવાય જ છે ને, માણસ માત્ર ભૂલને પાત્ર. હવે તમે આવી રીતના બોલશો તો પછી મને નીચા જોવા જેવું થશે. મહેરબાની કરીને તમે અને ધવલ, બેટા તું પણ આ ઘર છોડીને ન જા. જય, તું પણ મને માફ કરી દે ને. મેં ખરેખર તને બહુ જ હેરાન કર્યો છે ભાઈ. હા પ્લીઝ બેટા. મને માફ કરી દે. તમે મારા મોટા ભાઈ છો, તમારે મારી માફી ના માંગવાની હોય. હવે ભાભી, ભાઈ, ક્યાં સુધી આવી રીતના તમે નર્વસ રહેશો? તમે પેલો ગુસ્સો કરો છો ને એ કરો ને, મને એની ટેવ પડી ગઈ છે હવે. અને તમને લોકોને હવે પસ્તાવો થઈ ગયો છે ને, બસ એટલું જ મારે જોતું હતું. બાકી આ ઘર તમારું જ છે. અમને માફ કરજો, અમારથી બહુ મોટી ભૂલ થઈ. હા, ભાભી હું નાસ્તો કરવા રસોડામાં જાઉં? હા, તમે ચા પીશો? હા હું પણ આવું છું. ના ના, તમે બેસો, હું જઈ આવું કાકી છું. મારા માટે કોફી આવે. હા